સરકાર દ્વારા ગરીબ બાળકો માટે આરટીઆઈ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાની યોજનાનો અમલ નહીં થતો હોવાનો આક્ષેપ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ કર્યો છે। આપે કેટલીક શાળાઓના નામો પણ જાહેર કર્યા હતા। હવે આ બાળકોને ફી ભર્યા વિના મફત શિક્ષણ આપવામાં આવે તેવી માંગ સાથે રેસકોર્સ મેદાનમાં સભા યોજીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગરીબ બાળકોના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી હતી। સાથે જો આગામી સમયમાં ગરીબ બાળકોને શાળાઓમાં પ્રવેશ નહીં અપાય તો આંદોલનની સૂચક ચેતવણી આપી છે। જો આજે આ સફળતા નહીં મળે તો પછી આખા રાજકોટની અંદર પણ રેલી કરી અને એક અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે। અઠવાડિયાની અંદર કોઈ પણ ગરીબ બાળક એડમિશનથી વંચિત ન રહેવું જોઈએ। કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ છે એમાં એના નિયમ પ્રમાણે જેને 25% બાળકોને ફ્રી શિક્ષણ આપવાનું છે એટલી સીટો ભરાઈ જવી જોઈએ અને એ પારદર્શક હોવું જોઈએ।